વિમાન હોય છે એ વિમાન ઉપાડવાનો સમય નિશ્ચિત હોય છે. ટ્રેન હોય તો ટ્રેન ઉપાડવાનો સમય નિશ્ચિત હોય છે. બસ છે તો બસ ઉપાડવાનો સમય નિશ્ચિત છે. પણ સંતોએ કીધું કે આ જીવનરૂપી ગાડી જે છે એ ઉપાડવાનો સમય કોઈ નિશ્ચિત નથી. તો આ જીવનની ગાડીનો ઉપાડવાનો સમય નિશ્ચિત નથી બતાવ્યો તો આપણને કેવી રીતે ખબર પડશે કે ક્યારે ઉપડી જશે? આ જીવનરૂપી ગાડી આપણને મળેલી છે, એ ગાડી આપણે ક્યાં લઈને જવાનું છે? જેવી રીતે કીધું કે એક મનુષ્ય એમ કહે છે કે તમારે ક્યાં જવું છે? સંસારમાં તમે જીવન જીવો છો, તમારું મૃત્યુ થશે પછી તમે ક્યાં જવાના છો? તો આજે બે જ વસ્તુ લોકોને ખબર છે કે મર્યા પછી એક નર્કમાં જવાય છે ને એક સ્વર્ગમાં જવાય છે. આપણે પૂછશું કે તમારે ક્યાં જવું છે? તો કહેશે મારે સ્વર્ગમાં જવું છે. કરવું કંઈ નથી, બસ સીધું સ્મશાનેથી સ્વર્ગમાં જતું રહેવું છે. તો આપણે એવું શું કરવું પડે છે કે મનુષ્ય સ્વર્ગમાં પહોંચી શકે છે? હાલાકી સ્વર્ગ અને નર્ક છે ક્યાં? એમ કહીએ કે સ્વર્ગ ઉપર છે તો ઉપર તો કોઈ દિવસ કોઈ ઉપમા નથી આપી કે આકાશમાં કોઈ સ્વર્ગ છે કે વિમાનમાં જતા હોય એ લોકોને આડું આવ્યું હોય, કોઈએ કીધું હોય કે ભાઈ અમે બાયપાસ થઈને ગયા હતા ને ત્યાં સ્વર્ગ હતું, ઇન્દ્રને મળીને આવ્યા. કોઈ એવી જગ્યા બતાવી નથી. જે સ્વર્ગ અને નર્ક છે બધું આપણી આજુબાજુ જ છે, આપણી અંદર જ છે. પણ એ ત્યારે ખબર પડે છે કે જ્યારે સત્સંગમાં જઈએ છીએ. જે વૈકુંઠની વાત બતાવવામાં આવી કે ખુદ કબીરદાસજી મહારાજને ભગવાનના દૂતો લેવા આવ્યા કે ચાલો વૈકુંઠમાં તમને લઈ જવાના છે. પણ કબીરદાસજી મહારાજ ના પાડી દે છે કે મારે વૈકુંઠમાં આવવું નથી, કારણ કે એને સત્સંગથી ને સંતોથી ખૂબ પ્રેમ હતો. તો એનું એવું કયું કર્મ કે વૈકુંઠમાંથી ભગવાન લેવા મોકલા? એનું એ જ કર્મ હતું કે સત્સંગથી પ્રેમ હતો, સંતોના સાનિધ્યમાં પ્રેમ હતો. અને સત્સંગ અને સંતોથી પ્રેમ હોય તો જ જીવ ઈશ્વર સુધી પહોંચી શકે છે, ઈશ્વર એને મળી જાય છે. ભગવાનની એક જીવ ઉપર કૃપા હોય છે ત્યારે એને સત્સંગ મળે છે. સત્સંગ સાંભળવા બેસીએ છીએ, ભગવાનની કૃપા થઈ જાય છે, પણ મન સત્સંગમાં બેસતું નથી. ખાલી સત્સંગમાં બેસી જવાથી કોઈ ફાયદો થતો નથી. સત્સંગને અંદર ઉતારવો પડે છે. પણ ભાવે કુભાવે તમે જેવી રીતે સત્સંગ સાંભળો એનું ફળ તો તમને મળે જ છે. આ ઉદાહરણ, આ દાખલા સંતોએ જીવનમાં અનુભવ કર્યો અને પછી લોકોની સમક્ષ રાખ્યું એને સમજાવવા માટે કે એક પલ માત્ર ક્ષણિક સત્સંગ તમે સાંભળી લો તો એનું ફળ કેવું હોય છે. કે એકવાર એક નાનો અમથો બાળક જે સ્ટેશન પર રહે અને લોકો આવતા જતા હોય એનો સામાન એ ઉપાડે. હવે એકવાર એક શેઠજી ઉતરા, એ બાળકે શેઠજીને જોયા એટલે શેઠજી પાસે ગયો અને શેઠજીને કીધું કે શેઠજી તમારો સામાન ઉપાડી લઉં? એટલે શેઠજીએ કીધું ઉપાડી લે. સામાન ઉપાડી લીધો અને સામાન ઉપાડીને જતો તો થોડે દૂર ગયો એટલે કીધું કે શેઠજી હું તમને સત્સંગ સંભળાવું. એક નાનો અમથું બાળક હતો જે સામાન ઉપાડતો તો લોકોનો, પણ એનો સમય વ્યર્થ કરતો નહોતો. શેઠજીને કે સંસ્કારી હતો, એ જ્ઞાની હતો. નાના મોટાનો અહીંયા બતાવવામાં નથી આવ્યું. ધ્રુવ અને પ્રહલાદ 5-5 વર્ષની ઉંમરના હતા અને ભગવાનને મેળવી લીધા, ભગવાન સુધી પહોંચી ગયા. તમારે અગર ભગવાનને મેળવવા છે તો એ જરૂર મળી જાય છે, પણ કર્મ કરવું પડે છે. ભગવાનને મેળવવા માટે પેલા કોઈ માર્ગ શોધવો પડે છે. માર્ગ એ જ બતાવે છે અને ખુદ પણ આપણને એ જ મળવા આવે છે, કોઈને નિમિત્ત બનાવી દે છે. ધ્રુવને ભગવાન મળ્યા, નિમિત્ત નારદજી બન્યા. અહીંયા આ બાળક શેઠજીને કહે છે કે તમને હું સત્સંગ સંભળાવું? શેઠજી કે એવો સત્સંગ મને ગમે નહીં, મને સત્સંગમાં કોઈ રસ નથી.
હવે સત્સંગ તો પેલો બાળક સંભળાવે તો જ સામાન ઉપાડે, એટલે બાળકે કીધું શેઠજી તો હું તમારો સામાન નહીં ઉપાડું, સામાન મૂકી દીધો. હવે બાળહટ તો એવી હોય એટલે શેઠજીને એમ થયું થોડોક દૂર આવી ગયો છું, દૂર સુધી કોઈ દેખાતું નથી, હવે આ બધો સામાન કોણ ઉપાડશે, મારાથી એકલાથી ઉપાડાશે નહીં. એટલે બાળકને કીધું ઉપાડી લે, ચાલ મને સત્સંગ સંભળાવ. ભાવે કુભાવે પણ એ બાળક સત્સંગ ચાલુ કરે છે, શેઠજી સત્સંગ સાંભળે છે અને એની જ્યારે મંજિલ આવી ગઈ, પહોંચી ગયા, સામાન મૂકે છે. બાળક કહે છે શેઠજી તમને સત્સંગ કેવો લાગ્યો? એટલે શેઠજી કે મને સત્સંગથી કોઈ પ્રેમ નથી, રસ નથી, કોઈ સત્સંગમાં મને ઇન્ટરેસ્ટ નથી, પણ તે સંભળાયું એટલે મેં સત્સંગ સાંભળો, બાકી મને આમાં કોઈ રસ નહીં. પણ સાંભળો એમ કીધું એટલે એના જીવનમાં, એના કાનમાં થોડાક શબ્દો પડી ગયા અને બાળક આંખ બંધ કરે છે. આંખ બંધ કરી અને ખોલી અને પછી શેઠજીને કહે છે શેઠજી એક વાત કહું? તો શેઠજી કે બોલ. તો કે કાલે 7 વાગે તમારું મૃત્યુ છે. હવે શેઠજીને એમ થયું કે એક તો બાળક આટલો સરસ સત્સંગ સંભળાવ્યો, આટલી નાની ઉંમર છે છતાંય એને આટલું નોલેજ છે અને આંખ બંધ કરી અને મને કંઈક એણે મારું ભવિષ્ય જોયું ત્યારે મને કીધું મૃત્યુ છે. આ બાળકમાં કંઈક તો સચ્ચાઈ છે. તો કે તને કેવી રીતે ખબર પડી? તો બાળક કે મને જેવી રીતે ખબર પડી એ મહત્વનું નથી, પણ મારી વાત સાંભળો, હું તમને જે કહું ને એ તમે ધ્યાનથી સાંભળજો. સત્સંગ સંભળાયો ત્યારે નહોતું કીધું, પણ એક સદગુરુ હોય છે, જ્યારે એક જીવને પાર પહોંચાડવા માંગે છે ત્યારે જ એમ કહે છે કે તમે ધ્યાન દઈને સાંભળજો. સત્સંગ ધ્યાન દઈને જીવ સાંભળે ને તો સત્સંગમાંથી જ એને મંજિલ મળી જતી હોય છે. એટલે સાંભળવું મહત્વનું બતાવ્યું છે. બાળક શેઠજીને કહે છે હું હવે તમને જે કહું ને એ સાંભળો, કે મૃત્યુ તમારું નિશ્ચિત છે, એ કોઈનું ટળ્યું નથી, ટળવાનું નથી. પણ તમને યમરાજ લેવા આવે ને એટલે તમને યમરાજ પહેલા એમ પૂછશે કે તમારે પુણ્યનું ફળ ભોગવવું છે કે પાપનું ફળ પહેલા ભોગવવું છે, પહેલા કયું ફળ ભોગવવું છે? તો શેઠજી કે તો મારે શું કહેવાનું? બાળક કે તમારે આ બેમાંથી એક પણ વસ્તુ કહેવાની નહીં. તમારે પાપનું ફળ કે પુણ્યનું ફળ ભોગવવું છે એવું નહીં કહેવાનું. તમારે એમ કહેવાનું કે મારે પુણ્યનું ફળ જોવું છે. પહેલા જે મેં પુણ્ય કર્યું છે એ પુણ્યનું ફળ જોવું છે. બરાબર શેઠજીને બતાવી દીધી વાત અને સમય આવ્યો એ જ વસ્તુ થઈ. યમરાજ આવ્યા અને યમરાજે શેઠજીને પૂછ્યું કે તમારે પુણ્યનું ફળ પહેલા ભોગવવું છે કે પાપનું ફળ? સદગુરુએ કીધેલી વાત જો અંતિમ સમયમાં એકવાર માણસને યાદ આવી જાય ને તો એનું જીવન મહાન બની જાય છે. તો અહીંયા પેલા બાળકની વાત એને યાદ આવે છે અને શેઠજી યમરાજને કહે છે કે મારે તો મારા પુણ્યનું ફળ પહેલા જોવું છે. યમરાજ વિચાર કરવા માંડ્યા કે પુણ્યનું ફળ જોવું છે, કાં તો પુણ્યનું ફળ ભોગવવો, કાં તો પાપનું ફળ ભોગવવો, અને આ કહે છે પુણ્યનું ફળ જોવું છે, મારે બતાવવું કેવી રીતે? યમરાજ કહે છે કઈ નહીં, ચાલ મારી સાથે. યમરાજ એમને લઈ અને ચિત્રગુપ્ત પાસે જાય છે. ચિત્રગુપ્તને કહે છે કે ભાઈ આ મનુષ્ય એવું કહે છે કે મારે મારા પુણ્યનું ફળ જોવું છે. ચિત્રગુપ્ત ચોપડો ખોલે છે, જોયું કે હા પુણ્યનું ફળ તો છે, એને સત્સંગ સાંભળ્યો છે, પણ પુણ્યનું ફળ જોવું છે તો બતાવવું કેવી રીતે એ તો મને નથી ખબર. એટલે ચિત્રગુપ્ત અને યમરાજ બંને કહે છે કે ચાલો એવું કરીએ, આપણે આમને ઇન્દ્ર પાસે લઈને જઈએ. હવે બંને જણા પેલા મનુષ્યને ઇન્દ્ર પાસે લઈને જાય છે. ઇન્દ્રની પાસે વાત રાખે છે. ઇન્દ્ર કે મારી પાસે તો આવી વાત ક્યારે આવે જ નહીં, એટલે મને તો આમાં કઈ ખબર પડે નહીં. ઇન્દ્ર, ચિત્રગુપ્ત અને યમરાજ ત્રણેય જણા પેલા મનુષ્યને લઈ અને બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજીને વાત કહે છે કે બ્રહ્માજી સાંભળો, આ એક અમારા જીવનમાં પહેલી વાર આ વાત આવી છે કે આ મનુષ્ય એવું કહે છે કે મારે મારા પુણ્યનું ફળ જોવું છે, આને કેવી રીતે બતાવવું? બ્રહ્માજીએ વિચાર કર્યો
બ્રહ્માજી કે આને કેવી રીતે બતાવું, એ તો ખુદ નારાયણ જ બતાવી શકે, મને ખબર નથી. એટલે યમરાજ, ચિત્રગુપ્ત, ઇન્દ્ર અને બ્રહ્માજી ખુદ જવા નીકળે છે નારાયણ પાસે. ચાલતા ચાલતા જાય છે અને મનુષ્ય તો કાળા માથાનો માનવી છે ને, ધારે એ કરી શકે, એ ગમે ત્યાં ગમે તે કરે, પણ જો એને કરવું હોય ને તો ચાહે તો એ લક 84 માં જાય છે અને ચાહે તો એ ઈશ્વર સુધી પણ પહોંચી જાય છે. પણ આ સંસારમાં કોઈ એવા મનુષ્ય હોય છે જે ઈશ્વર સુધી પહોંચે છે? બધા પહોંચી શકતા નથી, કારણ કે બધાને લક 84 જ વધારે ગમે છે. અનુભવ થયા પછી મોડું થઈ ગયું હોય છે, પણ જો જ્ઞાની સંતોની, સદગુરુની જીવ વાત માને તો એ ઈશ્વર સુધી પહોંચી જાય છે. અહીંયા એ બાળકની વાત માયની, જે જ્ઞાની હતો અને શેઠજી જાય છે. શેઠજી તો થાકી ગયા, ચારેયને કહેવા લાગ્યા કે તમારે તો અહીંયા આવવા જવાની દરરોજ આદત હોય, હું તો થાકી ગયો. બ્રહ્માજીએ તો સરસ મજાની પાલખી મંગાવી, મનુષ્યને બેસાડ્યો અને પાલખીમાં બેસાડી. તમે વિચાર કરો, એક સત્સંગનું ફળ જુઓ. તમે જ્યારે સત્સંગ સાંભળો એટલે તમને એમ થાય કે આનાથી શું મળશે આપણને. જો તમને ખબર છે કે શું મળશે, શું મને મળી ગયું છે, તો આ પ્રશ્ન તમને થાય જ નહીં. કારણ કે જીવનમાં ઘણા ભક્તો કહેતા હોય છે કે સત્સંગ સાંભળવાથી અમારા જીવનમાં કેટલા ફાયદા થયા છે. એ ફાયદો એવો હોય છે કે કાયમ માટે રહેવા વાળો હોય છે. એ ફાયદો ક્યારેય પૂરો થતો નથી. તમને ધનની કમાણીનો ફાયદો થાય તો એ ક્યારેક પૂરું થઈ જશે. લાખ, 2 લાખ, 5 લાખ, કરોડ, 2 કરોડ જેટલા હોય એ ક્યારેક તો પૂરા થઈ જ જાય છે. અને તમને એમ થાય પૂરા નથી કરવા, હાચવીને મૂકી દઉં, તો અંદર ઉધઈ લાગી જાય છે. એ બધાને ખબર જ છે. પણ આ ફાયદો એવો છે કે ક્યારેય પૂરો થવા વાળો નથી. તો ભાઈ તો પાલખીમાં બેસી અને જાય છે. નારાયણે આ બધાને આવતા જોયા, હસવા લાગે છે. નારાયણ હસે છે. જય અને બ્રહ્માજી કહે છે કે આ ભાઈને તો એના પુણ્યનું ફળ જોવું છે. ભગવાન કે જોવે તો છે. ખુદ યમરાજ કાળ બગાડી નથી શકતો. ખુદ ચિત્રગુપ્ત કે બધાનો હિસાબ રાખે છે. ઇન્દ્ર જે સ્વર્ગનો સમ્રાટ છે. બ્રહ્માજી જે બધાનું પાલન પોષણ કરે છે. આ ચારેય જણા ખુદ એ મનુષ્યને લઈ અને અહીંયા ખુદ ભગવાન પાસે આવ્યા. હવે એનું ફળ બીજું એને શું જોવું છે? એ જોઈતો રહ્યો છે. ખુદ એને ભગવાન મળી ગયા. એક સત્સંગના ફળથી, સદગુરુની આજ્ઞાનું પાલન, એનું જે કહેલું હોય એ કરવાથી જીવ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. અને એટલા માટે રામાયણની અંદર કીધું છે, બડે ભાગ્ય પાઈએ સત્સંગા, बिनहि प्रयास होत भव भंगा, बिनहि प्रयास होत भव भंगा. કે બડે ભાગ્ય પાઈએ સત્સંગા, મોટા ભાગ્યથી સત્સંગ મળે છે. અને જ્યારે સત્સંગ મળી જાય તો એનું પ્રમાણ આપણે સાંભળ્યું કે વગર પ્રયાસે એના ભવના બંધન કપાઈ જાય છે. કે ભવો ભાવ વારંવાર જન્મવું, વારંવાર મરવું, આ બંધન એનું કપાઈ જાય છે. એ સીધો પરમાત્મા સુધી પહોંચી જાય છે. સત્સંગમાં આ તાકાત છે. એટલે હરેક શાસ્ત્રની અંદર પેલા સત્સંગની મહિમા ગાવામાં આવી છે. અને એટલે જ કીધું છે, ભાગ્યશાળી સત્સંગ માં આવતારે, ભાગ્યશાળી સત્સંગ માં આવતારે, એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતારે, ભાગ્યશાળી સત્સંગ માં આવતારે. કે ભાગ્યશાળી હોય એને સત્સંગ મળે છે.
પૂર્વનું પુણ્ય એને સત્સંગમાં લઈને આવે છે અને જો મોટા ભાગ્યથી એને સત્સંગ મળ્યો એ સાંભળી લે છે તો કેટલાય જન્મોના કર્મ એના કપાઈ જાય છે, ભવો ભવ કપાઈ જાય, ઈશ્વર મળી જાય. આ સત્સંગમાં તાકાત છે. તો જે પણ સત્સંગ આપણે સાંભળીએ તો એને અંદર ઉતારી અને જીવન મહાન બનાવીએ. અને જો સત્સંગ આપણને નથી મળતો તો પ્રયાસ કરીએ કે એવો સત્સંગ આપણને વારંવાર મળે જેનાથી આપણું જીવન મહાન બનાવી શકીએ છીએ. કારણ કે જેવી રીતે માતાના ખોળામાં એક બાળક બેઠું હોય, નાનું અમથું હોય, એને કંઈ કરવું નથી પડતું છતાં પણ એ મોટું થતું જ જાય છે. એવી જ રીતે જીવનની અંદર સત્સંગ હોય છે તો કોઈ પ્રયાસ કરવો પડતો નથી. માણસ સીધો લક 84 થી બચી અને એને ઈશ્વર સુધી પહોંચી જાય છે. એટલા માટે સત્સંગ જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. સાંભળીએ, નથી મળતો તો કોઈ પણ સંતો પાસે જઈ અને જ્યાં સાચી વાત કરવામાં આવે છે એ સંતો પાસે બેસી અને સત્સંગ સાંભળીએ. કારણ કે સત્સંગ સત્ય સુધી લઈ જાય છે અને એ સત્ય સુધી, ઈશ્વર સુધી લઈ જાય એ જ સત્સંગ જીવનની અંદર ફાયદાકારક છે. આપણને કંઈક પણ એ ફાયદો અપાવનાર છે. તો એવો સત્સંગ સાંભળી જીવનને મહાન બનાવીએ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી.